સુરતમાં પૂરના પાણી ઓસર્યા બાદ જહાંગીરપુરામાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. ભંગાર વીણતા ગૌતમભાઈએ પૂરના પાણીમાં તણાયેલી 50થી વધુ વાહનોની નંબર પ્લેટો સુરક્ષિત સાચવી રાખી છે અને વાહનની અસલી આરસી બુક બતાવનારને નંબર પ્લેટ સંપૂર્ણપણે મફતમાં પરત આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા અનેક વાહન ચાલકો પોતાની નંબર પ્લેટ લેવા પહોંચી રહ્યા છે. ગૌતમભાઈની આ અનોખી સેવાથી આરટીઓના દંડ અને નવી નંબર પ્લેટના ખર્ચમાંથી લોકોને રાહત મળી છે અને નવી નંબર પ્લેટ અને આરટીઓના દંડ ધક્કામાંથી બચેલા વાહન ચાલકો શ્રમિક ગૌતમભાઈનો આભાર માની રહ્યા છે. વિવેક અશોકભાઈ ભવાનિયા. હું આ રસ્તાથી અવારનવાર મારે જવાનું હોય છે અને જેથી કરીને અહીંયા પાણી વધારે ભરાયેલા હતા. હવે પાણી ભરાયેલા હતા, હવે નંબર પ્લેટ લોકો અહીંથી ગાડી લઈને, ખૂબ પાણી હતું એટલે ગાડીથી નીકળતા હતા એટલે એમની નંબર પ્લેટ અહીંયા પડી ગઈ હતી. જેથી કરીને લગભગ રાતે 11 વાગ્યાની આસપાસ આ ભાઈએ બધી પાણી ઉતાર્યા હશે તો નંબર કલેક્ટ કર્યા હશે બધી પ્લેટો અને નંબર કલેક્ટ કર્યા એટલે એમને મૂકી રાખી હતી. એટલે મારે અહીંથી જવાનું હતું એટલે મેં સોશિયલ મીડિયા થ્રુ મેં વિડીયો બનાવ્યો અને ભાઈને એમ કીધું કે ભાઈ આ કોઈ પણ વ્યક્તિ આવે તેને આરસી બુક સિવાય તમારે આ વિડીયો નંબર પ્લેટ છે તે આપવાની થતી નથી. આરસી બુક બતાવે પછી વેરીફાઈડ કરીને તમારે આપવાની રહેશે. એટલે એ ભાઈએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે અને મીડિયમના માધ્યમથી આ જે નંબર પ્લેટો છે તે ઘણા લોકો દૂર દૂરથી આવે છે અને એમની નંબર પ્લેટ લઈ જાય છે. ગૌતમભાઈ જાનતીભાઈ દેવી પૂજક. નંબર પ્લેટ તમને કેવી રીતના મળી? અહીંયા પાણી ભરાયેલું હતું તે એમાં નંબર પ્લેટ બધી મળેલી હતી. કેટલી નંબર પ્લેટ હતી? નંબર પ્લેટ હતી 40 થી 50 જેવી નંબર પ્લેટ હતી. તમે કેટલા વર્ષથી આ કઈ જગ્યા પર રહો છો? અહીંયા બોટલીકન ગાર્ડન અમારે રહેવાનું છે, 10 વર્ષથી રહીએ છે. અને આ નંબર પ્લેટ તમે કેવી રીતના વેરીફાઈ કરીને આપો? વેરીફાઈ તો કરીએ છીએ, એમનો આરસી બુક લઈએ છે ને એમાં જોઈને પછી અમને આપીએ છીએ.